2. ખીજડીએ ટેકરે. ચુનીલાલ મડિયા. જન્મ ઈસવીસન 1922, અવસાન 1968. ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો. તેઓ 1939માં મેટ્રિક અને 1945માં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બીકોમ થઈ મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા. 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી USISના ગુજરાતી વિભાગમાં કામ કર્યું. તેમણે નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તેમજ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે. વ્યાજનો વારસ, વેળા વેળાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1-2, સધરા જયસંગનો સાળો વગેરે નવલકથાઓ, ગુંગવતા પૂર, શરણાઈના શૂર, અંતઃસ્ત્રોતા વગેરે વાર્તા સંગ્રહો, રંગદા, શૂન્યશેષ, રામલો રોબિનહૂડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે. તેમણે ચોપાટીને બાંકડેથી હળવી શૈલીના નિબંધો, વાર્તા વિમર્શ, શાહમૃગ સુવર્ણમૃગ વગેરે વિવેચન સંગ્રહો આપ્યા છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે. જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની હૃદયદ્રાવક મનઃસ્થિતિ સૌ કોઈ ભાવકનો કાળજો વીંધી નાખે તેવી કરુણ છે. ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વશમી છે. એ શું કરે છે કે શું કરાવે છે એ આ નવલિકાનો વર્ણ્ય વિષય છે. કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજો ઠંડીમાં ઉઘાડા શરીરે ઝઝૂમે છે. સમાજ જીવનની આ વરવી વાસ્તવિકતા ભોજાના કાળા કરતૂતો ભૂલાવીને તેના પરિવાર જોડે સહૃદયતાનો તંતુ સાધે છે. ભોજાના ભયની સામે માસ્તર પરિવારનું અમી ભરેલું અભય વચન વાર્તાનો સુખાંત સર્જી સર્જકની કલ્પનાતીત સફળતાનો પરિચય કરાવે છે. ભોજાની લાચારી દીનતા સામે માસ્તર દંપતીની ઉદારતા સદૈવ સ્મરણીય બની રહેશે. હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોળા કાળીએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો હતો. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, પણ ઊણ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણીથી જ વિદે એવી તાડ પડવા માંડી, ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલ બાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરી ફરીને સૂંખી સાંઠીઓની ભારીઓ ભેગી કરી. 4 દિવસમાં તો ધણી ધણિયાણીએ મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કુંભો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. એક તો હિરણની પાટના ટાઢા બોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે દિલે ઊભો વાડાનું ટોયામણ કરતો. એને પહેરવા કળિયું તો આજ કેટલાય સમયથી સાંપડતું ન હતું. વર્ષો જૂની ચોરણી હતી, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોંટી ચૂક્યા હતા અને હવે એ થીગડાઓ પણ ઘસાતા ચાળની બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો. તાડ જીરવવી એ ભોજાને માટે નવી નહોતી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીઓને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના શીશમવર્ણા શરીરનો સુમેળ સાધવા તે કકડતી તાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો. છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીના અભાવે સહનશક્તિ પણ ઘટી હતી. તેથી હિરણના ઉપરવાસથી સુસવાતા વીંછીના ડંખ જેવા ઠંડા વાયરા કવચિત ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા, પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂંઠવાટા નાગા પૂંગા બાળકોનો હતો. ટોયામણ કરતો ભોજો કવચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનઃચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો.
માધવજી કાપડિયો ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં. ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજિયો ધાડપાડું સળવળી ઉઠતો. માધ્યાની હાટમાં ઉમરામાં એક ગણેશિયો ભરાવું એ ભેગા જ એના ખોખરા કમાંડ ભટાક કરતા ઉઘડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કુબા ભેળું કરી દઉં. પણ આ ચિત્રની સાથે સાથ જ બીજું એક ચિત્ર પરાણે આવી ઊભતું હતું. ગામના શકમન શખ્સોની યાદી ઉપરથી કુંબાનો સગડ કાઢીને પસાયતાઓ ભોજાને ઢોરમાર મારી રહ્યા છે. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની દાળે ટાંગીને નીચે તાપ કર્યો છે. મુદ્દામાલનો પત્તો મેળવવા કાપડ ક્યાંક દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાપીટ બોલે છે. ના ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોરમાર મારાથી નહીં વેઠાય. ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવી ઊભો. ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો. કોઈ કહેતું કે એ જન્મ્યા પછી મરી ગયો. ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો. પણ નસીબમાં ન સમાયો, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું. માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટાળ્યું અને અધમણ મીઠાની ગાંસડી બાંધીને 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીયા ટેકરે ચાલ્યા. ઉઘાડે ડીલે ઠંડીમાં થથરતો માધા કાપડિયાની દુકાન ફાળવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાંપતો ભોજો તડબૂચની વચ્ચે ચાળિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટ માસ્તરના પુત્રના દફન માટે લોક ખીજડીયા ટેકરે આવી પહોંચ્યા. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટળાયેલ મહામૂલું વસ્ત્ર ભોજા જેવા જ અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. બાળકને ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. અરે, લુગડા તો ગાંસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે. મારી છાતી સામે જ. હાથ અજમાવું એટલી જ વાર. હાથ ફેરો જ કરવાનો. હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત ન હતી. ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિગાવૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી. 1 ઘા ને 2 કટકા કરવાનું જ એનું જીવનસૂત્ર હતું. રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ અને સોંપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. કુંબામાંથી કોદાળી અને પાવડો લઈને એ સડસડાટ ટેકરા ઉપર ચડી ગયો. ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે સિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી. ખત્રીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્કોતરો સરકાવી લે એમ ભોજાએ લુગડે વીંટાળ્યા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું. પણ ઊંચકતા જ એણે આશ્ચર્ય અનુભવ્યું. હાડમાંસનો એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો સહેજ સળવળ્યો. કૂણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. મરેલ છોકરાઓને દાંટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? આ કોઈ ખવીશની રમત તો નહીં હોય? પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનોય અવકાશ ક્યાં હતો? હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે રડવા માંડે
અને પોતાની આ ઘોર ખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી જવું જરૂરી હતું. પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી? 100% સલામત માર્ગ તો એ જ હતો. તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જ જાય. અંગ ઢાંકણ કપડાનું શું? લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં? આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. મારે કેટલા ભવ કાઢવાના છે તી આવી બાળહત્યાનું પાતક માથે લઉં? હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂઠવાતા શિયાળિયાની લાળી સંભળાઈ. ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત નહોતું. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કુંબામાં આવી ઊભું. ઓરડો ઓઢનાર આઈની જેમ કુંબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી જ બેઠી હતી અને એક તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી. પણ ભોજાએ જ્યારે કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. ખીજડીયા ટેકરે અનેક જાતના ચડિતરો થતા જીવલીએ જાણ્યા હતા અને જીરવ્યા પણ હતા. આજનો બનાવ કોઈ ચડિતર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતાં એણે વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું. ટેકરાની પોચી માટી મંટોળીના આવરણમાંના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉઘડ્યો. તે મધરાતે જ ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તાર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બનીને પોસ્ટ માસ્ટરની સમક્ષ ઊભો રહ્યો. મૂઠ ભળેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક બની પોસ્ટ માસ્ટર તેમજ પત્ની આનંદભેર જોઈ રહ્યા હતા. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના, ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી થઈ જતા પત્ની મીઠો ઠપકો આપવા લાગી. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને, પોસ્ટ માસ્ટરે કહ્યું અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા, ભોજિયા, તને મનમાં આવે એ ઇનામ માંગી લે. કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા. એ માત્ર હાથ જોડી શક્યો, પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માંગતો હોય એવી રીતે. અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા. છતે છોકરે વાંજ્યા જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ લેણું રાખ્યું. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર. અમારી ચામડીના પગરખા શીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી. જટ ઇનામ માંગી લે ભોજા, પોસ્ટ માસ્ટરે ફરી કહ્યું. મોટા સાહેબ, ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો, પણ બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી જડતો ને પહોં જેવા નાનકડા બચડા આ હિમમાં હિજરાય છે. એકેકી જોઈ લુગડા અપાવો તો મોટું ઇનામ જડ્યું ગણું. ભોજાએ માંગણી કરી. બસ માંગીને આટલું જ માંગ્યું? માંગો તમારી મોટા માણસની મહેરબાની. અબ ઘડીએ જ માધવજીની હાટ ઉઘડાવું, પોસ્ટ માસ્ટરે ઊભા થતાં કહ્યું અને પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા, એક શું 2 જોડિયા લુગડા વેતરાવી લે.